श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साथ कोटान कोट धन्यवाद प्रणाम जी। श्रृंगार ग्रंथ पकड़ नंबर 24 चौपाई नंबर 35 આપણે આ चौपाई नंबर 35। जो जाहिर मायने देखिए तो बीच पड़ो ब्रह्मांड, एता विछुड़ा कर दिया हक अर्श और इना पिंड। આપણે છેલ્લા 3 દિવસથી જોઈએ છે કે જ્યાં સુધી આપણે ધની આપણું જે સુરતા છે એ સુરતા ન ફરે, આપણી દ્રષ્ટિ ન ફરે, ભીતર દિલ સાથે ઓતપ્રોત ન થઈએ, ધનીના વચનોને જાહેરથી લેવા પ્રયત્ન કરીએ, ત્યાં સુધી આપણને ધની અને ધનીના ઈશાનાની સમજ નહીં પડે। પણ ધનીની જો અસલું પહેચાન થઈ ગઈ, ધનીની અસલું પહેચાન થઈ ગઈ, તો આપણી સુરતા છે એ સુરતા ધામ અને ધની થી એક પલ માટે અલગ નહીં થાય। કારણ કે એ સુરતાના લક્ષણ છે, એ આપણા લક્ષણો છે, આપણા ગુણ જ છે। હવે શું કે છે કે जो जाहिर मायना देखिए तो बीच पड़ो ब्रह्मांड। वाणीना उपल्या उपल्या जो अर्थ लईશું આપણે, ધનીના કહેવાનો મતલબ કે ધનીના ઈશારા આપણે સમજીશું નહીં અને એનો ઉપલ્યો ઉપલ્યો જાહેરી અર્થ લેશો તો સમજી લેવાનું આપણે ને ધની હજારો માઇલ દૂર છે। પણ જો આપણે ધનીના જે બાતુર માયના જે છે એ લઈશું, અંદર ડૂબીશું, ધનીનો ઈશારો શું છે એ સમજવા પ્રયત્ન કરીશું અને સમજીશું આપણે, તો ધની સહેરાગ से પણ નજદીક છે। સહેરાગ से નજદીક બતાવી દીધા। હવે એ પણ આપણને બતાવી દીધું, ત્રીજું ચરણ અને ચોથું ચરણ બહુ સરસ કહી રહ્યું છે કે એતા વિછોડા કર દિયા, એતા વિછોડા કર દિયા, કે આ જુદાગી આપી દીધી આપણને। હવે જુદાગી આપી પણ એ પણ આપણને સાથે સાથે સમજાવી દીધું કે હક अर्श और इन पिंड, हक अर्श और इन पिंड, કે ધની અને ધામ અને આતમ, વજૂદ ઇનપિંડ મીન્સ આ વજૂદ, આ કાલમાયાનું બ્રહ્માંડ અને જીવ બધું જ બતાવી દીધું એમ। એટલે અહીંયા જે શરીર છે, આ શરીરની અંદર બે લીલાઓ થઈ રહી છે। આ શરીરની અંદર બે લીલા થઈ રહી છે, એક વજૂદની લીલા અને એક આતમની લીલા। આપણે કોને મહત્વ વધારે આપીએ છીએ? આપણે કોને મહત્વ વધારે આપીએ છીએ? એક અંતસ્કરણની લીલા અને એક દિલની લીલા। અંતસ્કરણથી આ વજૂદ, કારણ કે અંતસ્કરણ એ વજૂદનો એક ભાગ છે અને દિલ છે એ આત્મનો એક ભાગ છે। એટલા માટે ધની આપણા દિલને અર્શ કરીને વિરાજમાન થઈ ગયા છે, જ્યારે અંતસ્કરણની ઉપર અબલીસને બેસાડી દીધો છે ધની। જે કંઈક છે એ આ તન પર છે, શું આપણે લેવું શું ન લેવું એ બધું સમજાવી દીધું એમ કે છે। એ બધું શું હવે જો જાહેર માયને देखिए, જો જાહેર માયને देखिए, તો જાહેર માયના ક્યાંથી જોઈ શકીએ આપણે? તો મગજથી તમે જ્યારે વિચારો અને મગજની અંદર લો તો ધની આપણાથી કોસો દૂર છે, બીચ બ્રહ્માંડ પડે સમજી લેવાનું।
પણ એ જ માયના આપણે દિલથી વિચારીએ, દિલથી વિચારીએ તો ધની સહેરાગ સે પણ નજદીક છે. અહીંયા એક સરસ ઉદાહરણ આપું એનું, સરસ ઉદાહરણ કે આપણે આ સત્સંગ ચાલી રહ્યો છે, જૂમ ચાલી રહ્યું છે, એની અંદર કોઈ પુષ્ટતાથી આવે, કોઈ મર્યાદાથી આવે, કોઈ પ્રવાહથી આવે. ચલો ભાઈ, નહીં ગયા તો એ શું, એમનું રેકોર્ડિંગ છે, કેસેટ છે, સાંભળી લઈશું. ક્યાં લઈ રહ્યા છે? ફનાની અકલની અંદર લઈ રહ્યા છે. બધાને કેવી રીતે મળે, કેવી રીતે સમજાય? પણ અંદર જો ડૂબા જે પુષ્ટતાથી છે, મારી આજે કશું રહી ન જાય, એક ચિત્તે સાંભળવા પ્રયત્ન કરે. જેમ બીજું ઉદાહરણ તમે જુઓ, સ્કૂલની અંદર બાળકો ભણતા હોય, સ્કૂલની અંદર બાળકો ભણતા હોય તો સાહેબ બધાને એક સરખું, સ્કૂલમાં બધાને એક સરખું શીખવાડે છે. પણ કોઈ અવ્વલ નંબર આવતો હોય અને કોઈ નપાસ થતો હોય અને કોઈ તો કશું 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 કર્યું જ ન હોય, ક્લાસમાં ના આવતા હોય. આપણે છે ક્યાં? અવ્વલ નંબરની હારમાં છીએ, એની હોડમાં છીએ, કે પાછળ છેલ્લી બેન્ચ પર બેસી અને મસ્તી કરી રહ્યા છે? કાંતતા નથી અને કાંતવા દેતા નથી, એવું કરી રહ્યા છે. કાંતવાનું પકડ છે ને, જો કોઈ કાંતતું હોય અને કાંતવા પણ ન દે. શું કરી રહ્યા છે આપણે? એટલે કહેવાનો મતલબ કે જાહેર મહિના લઈશું તો વાહિદત અને એક દિલીથી કોસો દૂર છે. વાહિદત અને ઇશ્કથી કોસો દૂર છે. તનથી અને આતમથી, એટલે અર્થ, હક, અર્થ ઓર ઇન પિંડ, હક, અર્થ ઓર ઇન પિંડ, આ બંને વચ્ચેને બતાવી દીધું કે તમારે શું જોઈએ છે, ધામ અને ધની જોઈએ છે અથવા પિંડ અને આ પિંડ સાથેની જે ક્રિયાઓ છે એ જોઈએ છે. આ વજૂદ અને વજૂદ સાથેના જે સંબંધો છે એ જોઈએ છે. શું જોઈએ છે તમારે? એતા વિછોડા કર દિયા, એતા વિછોડા કર દિયા, કે આ ફર્ક છે એ ફર્ક આપણને બતાવી દીધો, સમજાવી દીધો. આ જે ફર્ક છે એ આપણને સમજાવી દીધો. કાલે ઉઠીને કોઈને એવું ન કે ભાઈ અમને તો બધી કશી સમજ નથી, શુદ્ધ ન હતી, તમે તો અમને ફાર્મસીમાં નાખી દીધા, અમને કશી શુદ્ધ નથી. બધું જ આપણને ધનીએ જરે જરે પણ બતાવી દીધું છે. અહીંયા આ લઈશું તો શું થશે? આપણું ધ્યાન છે, આપણું ચિત્ત છે એ ધામ અને ધામની લીલામાં હશે તો શું થશે? જે કંઈક કરવાનું છે આપણે કરવાનું છે. હુઆ વિછુડા બીચ બ્રહ્માંડ કે, એતે પડે તે હમ દૂર, તો હકે ઇલમ ऐसा दिया, बैठे कदमों तले हजूर. ધનીએ આપણને જુદાગી આપી પરમધામથી, કોસો દૂર આપણને નાખી દીધા, આ બ્રહ્માંડની અંદર ઉતારી દીધા આપણને. લેકે છે હુઆ વિછોડા બીચ બ્રહ્માંડ કે, એતે પડે તે હમ દૂર. કશી શુદ્ધ ન હતી. અહીંયા આગળ પારબ્રહ્મ પરમાત્મા કોણ છે એની શુદ્ધ નથી, ક્યાં છે કેવા છે આની શુદ્ધ નથી. નેતિ નેતિ કરીને છોડી દીધું છે. બે ચુન બે સબી બે ગુણ અને બે નમૂન કરીને પૂજી રહ્યા છે. શૂન્ય નિરાકાર નિરંજન નિર્ગુણ તરીકે પૂજી રહ્યા છે.
પાર બ્રહ્મ પરમાત્મા કોણ છે આની પણ શુદ્ધ નથી. આવા બ્રહ્માંડમાં આપણને, અને એ બ્રહ્માંડની અંદર આપણે આવીને આગ પાણી પથ્થરની પણ પૂજા કરેલી છે. પણ આપણને જ્યારે શુદ્ધ પડી, કેવી રીતે? તો તારતમ વાળીદા સો હકે ઇલમ એસા દિયા, સો હકે ઇલમ એસા દિયા. આ બધું જ આપણે કરી રહ્યા હતા. હવે ધણીએ આપણને એવો ઇલમ આપ્યો. ઇલમ એટલે વાણી, અને ઇલમ એટલે વિશ્વાસ પણ થાય. તો ધણીએ આપણને એવી વાણી આપી આપણને. તો અહીંયા આગળ જે બધું કરતા હતા એ બધું છોડી અને ધામ અને ધનની લીલાઓની અંદર મગ્ન થઈ. જો પરમધામની બ્રહ્મ સૃષ્ટિ હશે તો, જો પરમધામની બ્રહ્મ સૃષ્ટિ નહીં હોય તો આની અંદર પડશે. लेकिन इसको हके इल्म ऐसा दिया, बैठे कदमों तले हजूर, बैठे कदमों तले हजूर, કે આપણને ધનીએ અહીંયા ભલે બેઠા, અહીંયા કરોડો કોસો દૂર ભલે બેસાડ્યા, પણ આપણને એવો અહેસાસ થશે કે હું ધનીના કદમોની અંદર છું, હું ધની સાથે ધામની અંદર આ લીલાઓની અંદર મગ્ન છું. ધની મારાથી એક પલ માટે દૂર નથી, સહેરાગ સે પણ નજદીક છે. આપણે ગમે ત્યાં હોઈએ, એમ કે છે, આપણે ગમે ત્યાં હોઈએ, પણ આપણાથી ધની એક પલ માટે જો દિલથી દૂર ન હોય તો અંતર છે ક્યાં? ભલે આમ કોસો માઇલ દૂર છે, પણ દિલથી તો નજીક છે ને. વાહિદત છે, એક દિલી છે, એનાથી તો નજીક છે ને, ભલે કોસો માઇલ દૂર રહ્યા. એ આપણને ધનીએ આ અહેસાસ કરાવ્યો. ભલે આપણે અહીંયા બ્રહ્માંડની અંદર છે, પણ ધની અને ધામની લીલાઓની અંદર આપણે ઓતપ્રોત છે, તો ધની સાથે છે. ધનીથી દૂર છે ક્યાં? तो हके इल्म ऐसा दिया, बैठे कदमों तले हजूर, बैठे कदमों तले हजूर, કે આપણે રાજ્ય મહારાજના ચરણોની અંદર જ બેઠા છે એવો અહેસાસ કરાયો આપણને. પણ એ અહેસાસ આપણને થાય ક્યારે? એ અહેસાસ આપણને થાય ક્યારે? કે જો આપણે ધનીની બાતોની બાતોને છે, હકે દિલ કી બારીકીને સમજીએ ત્યારે થાય. જો ઉપરના માયના લઈશું તો નહીં થાય. તો પછી આપણે એના છે, આ બ્રહ્માંડમાં છે. જો જાહેર માયને દેખીએ તો બીચ પડ્યો બ્રહ્માંડ, અને જે બાતોને જોઈશું, સમજીશું, તો આપણને એ અહેસાસ થશે આપણે ધનીની પાસે છે. ધનીથી દૂર છે ક્યાં? હુકમે કઈ મતા પહોંચાવ્યા, बीच ऐसी जुदागी में हके न्यामत दे अधाई, कई हांसी करिया हमसे. हुक्मे कई मता पहुंचाव्या. હુકમે, હવે અહીંયા હુકમ કેમ લખ્યો? તો ધનીના દિલની અંદર ઈચ્છા થઈ કે જો હું આ નહીં આપું તો આ સાથ પાછો આવશે કેમ? હું, કારણ કે અહીંયા આવીને આપણે બધું ભૂલી ગયા છીએ. આ બ્રહ્માંડની અંદર આવીને જો આ નહીં આપું, નહીં બતાવું તો સાથ કેવી રીતે જશે? ચોથા દિવસની લીલા કરી, પાંચમા દિવસની લીલા કરી, ન જાગ્યા તો છતો કે હવે રૂને જોઈએ છે શું? કેમ આ તારતમનું બળ આટલું બધું છે? તારતમનું બળ કોઈ ન જાણે. જો વિચારો સુંદર સાહેબ, બ્રહ્મ સૃષ્ટિ સિવાય કોઈ ન જાણી શકે, અને છતાં પણ રૂને શું જોઈએ છે? આટલું બધું મળ્યું, આટલું બધું પ્રબળ આપ્યું, તેમ છતાં પણ કે જે કબરમાંથી મુર્દા પણ જાગૃત થઈ, જે નાસ્તિક છે આસ્તિક બની જાય, એના રૂહોને શું થઈ રહ્યું છે? પાંચમા દિવસની લીલા, છઠ્ઠા દિવસની લીલાની અંદર મેરા અર્શ દિલ મોમિન કરીને બિરાજમાન થઈ ગયા.
છઠ્ઠા દિવસની લીલાની લાય એમના દિલમાં ઝાંખીને જોતો ખરો શું જોઈએ છે. એ જે ઈચ્છા છે ધનીની, એ ઈચ્છા એ હુકમ છે. એટલે કે હુકમે કઈ મતા પહોંચાવ્યા, હુકમે કઈ મતા પહોંચાવ્યા, તુમકો ઇશ્ક ઉપજાવને કર્યું સો અનેક ઉપાય, આ મતા પહોંચાય. કહેતે હું ઉમત કો સુનસી સબ સંસાર, પણ મકસૂદ તિનકો હોઈસી. કરસી એ વિચાર, કરસી એ વિચાર. આની પર વિચાર કરીશું તો એનો લાભ મળશે. જાહેરી મહિના લઈશું તો આનો લાભ નહીં મળે. એટલે સત્સંગ આપણે કરતા હોઈએ, 1 કલાકનો સત્સંગ હોય, એની સાથે સાથે 2 કે 3 કલાકનું ચિંતન હોવું જોઈએ, ચિંતન હોવું જોઈએ. મેં જયારે કોલેજમાં ભણતા હતા, એક સરસ એક્ઝામ્પલ આપું. કોલેજમાં ભણતા હતા તો આખા દિવસના અમારે 2 જ ક્લાસ હોય, ફક્ત 2 જ ક્લાસ. પણ એ 2 ક્લાસને અમે જયારે ઘરે જઈને એને અંદર વિચારીએ ને તો 6 થી 7 કલાક નીકળી જાય. એ તો આપણે કરવું નથી, એ આપણે કરવું નથી. બસ વચનો સાંભળીએ છીએ આપણે. પણ ધનીએ આ શા માટે કહ્યું? શું ધનીનો ઈશારો છે? ધની શું કહેવા માંગે છે? ધનીએ આમ કેમ કર્યું, આમ કેમ કહ્યું? આની પર કદાપી વિચારતા નથી, કદાપી નથી વિચારતા. અને આ વિચારની અંદર જ્યારે ડૂબશો તો દહક કે દિલ કી બારીકી આપણને સમજાશે, એ વગર નહીં સમજાય. એ તો જાહેરની માને લઈશ, ધની આમ કર્યું ને આમ કર્યું ને આમ કર્યું, જાહેરી બધા અર્થ છે, ઉપલા અર્થ છે. ધની મહેર કરી રહ્યા છે, આ છે તે છે, અરજી કરી રહ્યા છે આપણે. પણ એ દિલ સુધી પહોંચ્યું, એ દિલને ચોટ લાગી. આ વિચારો, આપણા દિલને આની ચોટ લાગી. વિચાર વિચાર વિચાર. હકે ન્યામત દે અધાઈ, જો મહેર તાળી રહે તો મહેર માપી જાય. પલ પલ ધની મહેર કરી રહ્યા છે, ન્યામત આપણને ધની પલ પલ આપી રહ્યા છે. ન કેમ સમજાય, ન કેમ આવડે? પલ પલ મહેર કરી રહ્યા છે, બહાર અને ભીતર બંને રીતે. જો આપણે અંદર ડૂબીશું તો ધની અંદર મહેર આપશે, અને બહાર જે છે તો બહાર પણ ધની પલ પલ મહેર કરી રહ્યા છે. જો તમે ઠેર ઠેર સત્સંગ થઈ રહ્યા છે, ઠેર ઠેર સત્સંગ થઈ રહ્યા છે. ન સમજાય તો યુટ્યુબ પર સત્સંગો આવી રહ્યા છે. સમય નથી મળતો તો કેસેટો આપી દીધી, બેઠા બેઠા સાંભળો. ઘરે નીકળવાથી સમય નથી મળતો તો કરોના આપી દીધું, ઘરમાંથી બહાર જ ન નીકળો. સમય એ સમય છે, છતાં પણ આપણે ન સુધર્યા. એ સમય દરમિયાન ધનીએ આપણને ઘરે કરોના શા માટે આવ્યો? વિચારો. કેમ ઘરમાંથી બધાને બહાર ન નીકળાય એવું કરી દીધું ધનીએ? કે સાથ જાગે. એક વિચાર કરો કે કરોના આવ્યો, કોઈ સુંદર સાહેબનો વાર વાંકો થયો? વિચારો. સમય સમય છે, પણ એનો જેને સદુપયોગ કર્યો એને મળ્યું, એનો જે દુરુપયોગ કર્યો હશે, જેને દુરુપયોગ કર્યો હશે તો થોડા બીમારે પડ્યા હશે, મીન્સ બહાર ફર્યા હશે. તો ધનીની વાતોની અંદર નહીં ડૂબ્યા હોય. સરસ. એટલે કહેવાનો મતલબ શું છે? ઘેર બેઠા સમય નથી મળતો તો સમય તમને આપ્યો. સત્સંગ કેવી રીતે સાંભળીશું?
તો આ રીતે ઝૂમ ચાલુ કરીને બતાવ્યો. યુટ્યુબ પર તમે બેસીને જોઈ શકો છો. ઘેર બેઠો ગંગા તમને આપી અને છતાં પણ આપણે ન ડૂબીએ તો. એટલે ધની આ ન્યામત આપણને છે. એટલે કે છે હકે ન્યામત દે અધાઈ, એનો કોઈ પાર જ નથી એમ. આપણને જરૂર કરતો પણ વધારે આપ્યું છે અને છતાં પણ આપણે ધરાતા નથી. હજુ કહો, હજુ કહો, હજુ કહો. એક આધો લવો જે છે એ ઇનફ છે જાગૃત થવા માટે. અને એકવાર આપણે જાગૃત થઈ ગયા, આપણી આત્મ જાગૃત થઈ ગઈ, પછી શું કહેવાનું? પછી તો અંદર ધની સાથે ધામની લીલાઓની અંદર ફરી રહો ને. પછી શું કહેવાનું બાકી રહ્યું? આત્મ આપણી જાગૃત થઈ ગઈ, આપણી સુરતા ધામ અને ધનીની લીલાઓની અંદર ફરી રહી છે, પરમધામની અંદર. શું હવે બાકી રહ્યું? આ બધા જ સુખ આપ્યા અને એ સુખને જો આપણે લઈએ તો ધની સહેરાગ સે પણ નજદીક છે. સહેરાગ સે પણ નજદીક છે. ભલે આ બ્રહ્માંડની અંદર આવ્યા છતાં પણ આપણે ધનીના ચરણોની અંદર છે, ધનીની સાથે છે, એવો અહેસાસ થશે, આવો અનુભવ થશે. એટલે કે છે ને, સો હકે ઇલમ એસા દિયા, બેઠે કદમો તલે હજુર. બેઠો કદમો તલે હજુર. અને એ જ ઇલમ હકે ન્યામત દે અધાઈ, હકે ન્યામત દે અધાઈ, કઈ હાંસી કર્યા હમસો. આટલી બધી ન્યામત આપી આપણને અને છતાં પણ આપણે જાગૃત નથી થતા. તો આપણી પર હાંસી છે કે નથી? આ હાંસી ન કરાવો. પલ પલ ધની આપણી પર મહેર કરી રહ્યા છે. આ મહેરની અંદર ન ડૂબો. મહેર કેમ કરી રહ્યા છે આની અંદર ડૂબો. મારા મનનો મનોરથ પૂર્ણ કર્યા અનેક વાર, અને એ મનના મનોરથની અંદર જે સુખ આપણને બાહેરી સુખ મળે છે આની અંદર ન ડૂબો. ભીતરના જે સુખ મળતા હોય આની અંદર ડૂબો. કેમ કરી, શા માટે કરી? હાંસી ન કરાવો. હાંસી માટે કર્યો છે આખરે. એટલા માટે તો અબલીસને બેસાડેલો છે કે આટલું બધું આપું છું તો આત્મબળ અવશ્ય કરવી જોઈએ. પણ અબલીસ બેઠો છે, બળ કરવા નથી. બીજી જ પલે તમને અંતસ્કરણની અંદર નાખી દે. બીજી જ પલે. દિલથી થોડું વિચાર્યું ના હોય અને મન બીજે ભટકવા જ કરતું રહ્યું હોય. અને આ મોટી હાંસી છે. એટલે જ્યાં સુધી મન નમન નહીં થાય ત્યાં સુધી આ ન્યામતનો જે ખરેખર રસ છે એ રસ આપણે નહીં પી શકીએ. આ રીતે ધની આપણી પર હાંસી કરી રહ્યા છે. આશિકનો દાવો કરી રહ્યો હતો. આપણે આશિકનો દાવો કર્યો છે. ધની આપણા દિલની અંદર બિરાજમાન છે. ધની આપણને આટલી મહેર આપી રહ્યા છે, આટલી મહેર આપી રહ્યા છે, આટલી ન્યામત આપી રહ્યા છે, અને તેમ છતાં આપણે ઝાંખીને દિલમાં જોતા નથી. આ હાંસી નથી તો શું છે? બાહ્ય દ્રષ્ટિથી લઈ રહ્યા છે, ભીતરના ચક્ષુ ખોલતા નથી. આપણી પર મોટામાં મોટી હાંસી છે. अर्श अजीम की कहां करी, उड़ावे 14 तबक, तो तिनको है क्यों कहिए जो देखे ना सके हक. છપાઈ જોવો તમે. પરમધામની જે એક કાંકરી છે, એક કણ છે, આવા કરોડો બ્રહ્માંડ ઉડાવી. કરોડો બ્રહ્માંડ. હવે આનો વાસ્તવની અંદર અર્થ શું છે? આનો વાસ્તવની અંદર
કે ભાઈ પરમધામની એક કાંકરી છે, આવા કરોડો બ્રહ્માંડ ઉડાવી. વાસ્તવમાં અર્થ છે શું? કે જે પરમધામનું જે જ્ઞાન છે, આવા કરોડો બ્રહ્માંડની જે અજ્ઞાનતા છે, એ અજ્ઞાનતાને દૂર કરે. પરમધામનું જે જ્ઞાન આવેલું છે, એ જ્ઞાન આ કરોડો બ્રહ્માંડની અંદર જે અજ્ઞાનતા છે, એ અજ્ઞાનતા રૂપી અંધકારને દૂર કરી. કરોડો બ્રહ્માંડ ઉડાવે. હવે જો એ અજ્ઞાનતા દૂર કરે, હવે તો શું છે કે પરમધામનું એક કણ છે, આ જ્ઞાન છે, એ આ કરી રહી છે. તો આપણે તો પરમધામથી આવેલા છે, આપણી સુરતા તો પરમધામથી આવેલી છે. આ પ્રશ્ન એ મોટો થયો. હવે તો વિચારો, હવે જો પરમધામનું જ્ઞાન અહીંયા આવે તો અંધકારનો નાશ કરી દે. એટલે જે 72 નારી ફિરકા છે, એ 72 નારી ફિરકાની અંદર એક નાજી ફિરકો છે, એની અંદર નિજાનંદ સંપ્રદાયની અંદર પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવશે, જે આપણે કહીએ છીએ ને, કોણે કરાવી? અંધકારનો નાશ કોણે કર્યો? હવે સુંદર સાહેબ, અહીંયા વિચારો કે પરમધામનું જો જ્ઞાન આવું હોય, જે પરમધામનું જે નૂર છે, જે ન્યામત છે, નૂર કો ન્યામત કો જે કે કોઈ, એની અંદર આટલું બધું બળ છે, એમ કે 84 લાખ યોનિમાંથી મુક્ત કરી દે. એક વાર સાંભળે તો આમ ખલક. આટલું બળ છે. હવે એ બળ તો આપણને સમજ પડી, પણ ત્રીજું ને ચોથું ચરણ આપણને ચોટ લાગે એવું છે. ત્રીજું ને ચોથું ચરણ તો तिनको है क्यों कहिए? જો तिनको है क्यों कहिए કે જે પરમધામથી આવેલા છે એને એના માટે શું વાત કરું, એમ કે છે. જો પરમધામનું જ્ઞાન અહીંયા આ કરતું હોય, આવા કરોડો બ્રહ્માંડને ઉડાવી દે, તો જે પરમધામથી આવ્યા હોય એમની તો હું શું વાત કરું? લેકે છે તો બહુ મહત્વનો શબ્દ છે આની અંદર. તો કે પરમધામનું જો જ્ઞાન આવું કરી શકતું હોય, તો પરમધામની तिनको है क्या कहिए? तिनको है मीन्स કે ત્યાંથી જે આવેલા છે એમની તો હું શું વાત કરું? કેટલી હસી છે આપણી પર, આ આપણી પર કેટલી હસી છે. એમની શું વાત કરું, એમ કે છે. તો तिनको है क्या कहिए जो देख ना सके हक. વિચારો સુંદર સાથ, કે પરમધામનું જે જ્ઞાન આવી રહ્યું છે, એ અહીંયા આગળ કરોડો બ્રહ્માંડના અંધકાર છે એ મિટાવી દે એવું છે. હવે જે પરમધામથી જે આવી રહ્યા, જે પરમધામથી જે આવ્યા છે, હવે જો એ પરમધામથી આવેલા હોય અને એ ધનીને ન જોવે, જો દેખ ના શકે હક, તો એમનું શું કહીએ, એમ કે છે. જે પરમધામથી આવેલા હોય અને એમના ધનીને જ ન જોવે, તો એમનું તો શું કહીએ, એમ કે છે. બહુ જ અહીંયા આગળ બહુ જે છે એના આના ઘણા બધા તમે અર્થ કરી શકો છો, પણ આપણને જે લાગુ પડે એ અર્થ લો. તો तिनको है क्या कहिए? જો तिनको है मीन्स કે પરમધામ નથી, એમને તો શું કહેવાનું હોય? અને એ જ જો ધનીને ના જોઈ શકે તો, ધામને ના જોઈ શકે તો, જો દેખ ના શકે હક, જો દેખ ના શકે હક. આટલું બધું આપણને મળ્યું, અને છતાં ધનીએ એ પણ બતાવી દીધું, મેરા અર્શદિલ મોમીન, ધનીએ એ પણ બતાવી દીધું હું સહેરાક સે પણ નજદીક છું. ધનીએ એ પણ બતાવી દીધું
તું એક વાર મને ખરા દિલથી પુકાર, હું 10 વાર હાજી હાજી કરીશ. એ પણ બતાવી દીધું. ધની એ પણ કહી દીધું કે તુમ કોઈ ઇશ્ક ઉપજાઓ ને કરું સો અનેક ઉપાય. આ પણ બતાવી દીધું. અને તેમ છતાં પણ જો આપણને આમાંથી કશી જ શુદ્ધ ન પડતી હોય, કશી જ શુદ્ધ ન પડતી હોય, આના માટે તડપ ન આવતી હોય, તો આનો અર્થ શું થાય? આ બધું આપણને આ બતાવી દીધું. તડપ નથી આવતી, આ કશું નથી, તો આનો અર્થ શું થાય? આના અર્થ બે થાય. આના અર્થ બે થાય. કોણ તો આપણે બ્રહ્મ સૃષ્ટિનું, કોણ તો આપણે બ્રહ્મ સૃષ્ટિનું, બ્રહ્મ સૃષ્ટિની સંગત કરી રહ્યા છે એટલા માટે મળી રહ્યું છે, સમજી લો. એક અર્થ આ થાય. બીજો અર્થ એ થાય, બીજો અર્થ એ થાય કે આપણે જાહેરી માયના લઈ રહ્યા છીએ. આપણે જાહેરી માયના લઈ રહ્યા છીએ. આ બે અર્થ થાય. બ્રહ્મ સૃષ્ટિ છે પણ જાહેરી માયના રહ્યા છે. નેકર આપણા ધનીની અને આપણા ઘરની વાત થાય તો આપણા દિલને ચોટ લાગવી જોઈએ, એ તડપ ઉત્પન્ન થવી જોઈએ. એ તડપ ઉત્પન્ન થતી નથી. બધું સાંભળીને બેસી રહ્યા છે આપણે. ધની આપણી પર હાંસી કરી રહ્યા છે, એ પણ સાંભળે છે, છતાં બેસી રહ્યા છે. છતાં આપણી નજર છે એ માયામાંથી હટતી નથી. સંસારના ધની જો આપણને બે શબ્દ કહી જાય, સંસારના ધની જો આપણને બે શબ્દ કહી જાય, તો એને ખ્યાલ ન મૂકો કે મને આ કેમ કહી ગયા. એના માટે તમે ફરી હાજર રહો. એમ ચોટ લાગે એ શબ્દ કહી ગયા હતા. અને અહીંયા આગળ સુંદર સાથ વિચારો, એ દિલમાં ચોટ કેમ નથી લાગતી? જો હક્કો દેખે ના ઉડે તો દૂજા કહીએ ક્यों કર. રાજ્ય મહારાજને આપણે જોઈએ, રાજ્ય મહારાજને આપણે રાજ્ય ધનનો અહેસાસ કરીએ, અને તેમ છતાં પણ હવે એ જો આપણે જોઈએ, ધનીને જોઈએ, ધની આપણને અહેસાસ કરાવે, અને તેમ છતાં પણ આપણે સમાપ્ત ન થઈ જઈએ. હવે સમાપ્ત થવું મીન્સ આ તનને છોડી નથી દેવાનું, કે આપણી દ્રષ્ટિ જે છે, આપણી બાહ્ય દ્રષ્ટિ સદાને માટે બંધ નથી થતી. ન કેમ થાય? આ સમાપ્તિ છે. ભીતરની અંદર ધની આપણા દિલની અંદર બિરાજમાન છે, તો આ વજૂદને સમાપ્ત કરવાની શી જરૂર છે? અહીંયા જ પરમધામ છે. સુંદર સાથ, થોડું વિચાર કરો. જો ધની આપણા દિલની અંદર જ બિરાજમાન હોય, ધામ જ ધની આપણા દિલને બનાવ્યું હોય, તો આ વજૂદને સમાપ્ત કરવાની શી જરૂર છે? જે બાહ્ય દ્રષ્ટિ છે એને સમાપ્ત કરી દો ને. ભીતરના ચક્ષુ ખોલો, પછી આ વજૂદ હશે કે નહીં હોય? આપણે તો ધનીના ચરણોની અંદર બેઠા છે, ધામની અંદર ધની સાથે લીલા કરી રહ્યા છે. આ જ અહેસાસ આપણને પલ પલ ધની કરાવશે. પછી આપણે ગમે ત્યાં હોઈએ. એટલે કે છે, જો હક કો દેખે ના ઉડે તો દૂજા કહીએ ક્यों કર. આ સમાપ્ત નથી કરવું. સમાપ્ત શું મીન્સ? આપણી દ્રષ્ટિ સમાપ્ત નથી એમ. બીજી રીતે જોઈએ, જો હક કો દેખે ના ઉડે, એના માટે કર્યું. હવે આપણે હકને ધનીને જોઈએ છે. હવે જો આપણે ધનીને જોઈએ તો દૂજા કહીએ ક્यों કર. દૂજા કહીએ ક્यों કર. આપણે ધનીને જોયા તો પછી ધની સાથે આપણે ઓતપ્રોત થઈ ગયા. હવે જો ધની સાથે આપણે ઓતપ્રોત થઈ ગયા તો જુદાગી ક્यों આવી? हम तुम जुदा नहीं है,
એ પડદા હટા કે દેખ લો. એ પડદો આપણે સાથે હટાવો, ધણીના દીદાર થશે તો ધણી સાથે ઉત્પ્રોત થઈ જઈશું. પછી આપણે ધણી જુદા કયો છે? પણ ધણીને કહે છે કે પડદા હટાવો. પડદો તો ધણીએ કરેલો છે, તો હટાવવાનો આપણે છે. પરમધામની અંદર ઈશ્વરબદ્ધ કર્યો તો ધણીએ પડદો લગાવ્યો, અને પડદો લગાવ્યો, ફાર્મોસી આપી, અને ફાર્મોસી આપીને અહીંયા માયાની અંદર મૂકી દીધા. હવે કે તમે તમારો ઈશ્ક બતાવો. હવે કે તમે તમારો ઈશ્ક બતાવો. પડદો હટાવી દો જાતે. હવે જો પડદો હટી જાય તો ધણીને આપણે જુદા થયા નહીં. જુદા કેવી રીતે કહી શકાય? પણ ક્યારે એ પડદો હટતા, ક્યારે ધણીના દીદાર થાય છે અને છતો પણ નથી હટતો, છતો પણ આપણે સમાપ્ત નથી કરતા, તો કેવી રીતે પડદો ઉત્પ્રોત થઈએ? સરસ એનું એક્ઝામ્પલ, સરસ એક્ઝામ્પલ. પતિ પત્ની છે, પતિ પત્નીની અંદર ના સમજની અંદર બંનેને અબોલા થયા. સંજોગો વસાત એ જે અણસમજ હતી એ દૂર થઈ ગઈ. એ અણસમજ હતી એ દૂર થઈ ગઈ. તો અણસમજ હતી એ દૂર થઈ ગઈ તો પહેલાની જેમ એ ઉત્પ્રોત થઈ જાય કે ન થઈ જાય? જે રીતે પહેલા હતા એ રીતે ઉત્પ્રોત થાય કે ન થાય? વિચારો. સુંદર. પણ સમજ્યા પછી જો સમાપ્ત ન થાય, પણ સમજ્યા પછી જો સમાપ્ત ન થાય તો શું થાય? સમજ પડી ગઈ, જે અણસમજ હતી એ દૂર થઈ ગઈ, અને છતો પતિ સાથે આપણે એક દિલ ન થઈએ તો? અને તેમ છતો પતિ પણ એક દિલી કરવા પ્રયત્ન કરી રહ્યા છે. આ વસ્તુ બની છે. આ વસ્તુ તો બધાએ અનુભવ કર્યો હશે. આનો તો આ ઉદાહરણની અંદર બધાએ અનુભવ કર્યો હશે. તો છતાં જો આપણે આ રીતે આપણું વલણ હોય તો આપણે પ્રતિવતાશ્રી કહેવાઈએ ખરા? સંસારનું ઉદાહરણ તમે જુઓ, પ્રતિવતાશ્રી ન કહેવાઈએ. તો અહીંયા આગળ ધની આપણને આટલી નિયામત આપી રહ્યા છે. જો હક કો દેખે ના ઉડે, અને છતો પણ જો આપણે સમાપ્ત ન થઈ જઈએ, છતો પણ આપણી બાહ્ય દ્રષ્ટિ બંધ ન થાય, અને જો બાહ્ય દ્રષ્ટિ બંધ થઈ તો ધની અને આપણે જુદા નથી, એક જ છે. સો દૂજા કહીએ ક્यों કર, સો દૂજા કહીએ ક્यों કર. બંને ઉત્પ્રોત થઈ ગયા, કેવી રીતે જુદા કહેવાય? એ બાતે અર્શ વાહે દત્ત કી, એ બાતે અર્શ વાહે દત્ત કી, પાઈએ હક ઇલ્મે ખબર. આ પરમધામની વાતો છે કે એ બાતે અર્શ વાહિદત કી. આ જે વાતો છે એ પરમધામની એક દિલીની વાતો છે. હવે જો ધણીના દીદાર થાય તો એની સાથે આપણે ઉત્પ્રોત થઈ જઈએ, વાહિદત થઈ જાય. જેમ સંસારની અંદર પતિ સાથે અબોલા થયા છે, સમજી લો ના સમજને કારણે. હવે જો એ સમજ આવી ગઈ આપણને કે ભાઈ સમજાઈ ગયું કે ભાઈ આ તો આવું હતું ના આવું, હું ખોટું તમારી પર આ કરી રહી હતી, અને આ સમજ પડી ગઈ પછી જો એ પતિ સાથે ઓતપ્રોત ન થાય તો એને પ્રતિવતા સ્ત્રી ન કહેવાય. એમ જ્યારે આપણને ધણીના જો દીદાર થાય તો આપણી જે અસલ નિયામત છે વાહિદત અને ઈષ્ટ, જો એ વાહિદત ઉત્પ્રોત ન થઈએ. ઉત્પ્રોત ક્યારે થઈએ? કે જ્યારે આ તન સમાપ્ત કરી દઈએ ત્યારે, બાહ્ય દ્રષ્ટિ બંધ કરી દઈએ ત્યારે. એટલે કે જો હક કો દેખે ના ઉડે, જો હક કો દેખે ના ઉડે. ધણીના દીદાર થાય, ધણીના દીદાર. આપણે તો ધણીનું વર્ણન કરવાનું કહીએ તો ધણીનો શૃંગાર બતાવો, ફટાફટ ફટાફટ બોલી જઈએ છીએ 2 મિનિટની અંદર. ખાલી શૃંગાર બોલે છે, ધણીના દીદાર નથી. એટલે એક સૂફીએ સરસ કહ્યું, તુમ કહેતે હો લેખી કી પોથી,
तुम कहते हो लेखी की पोथी, मैं दिखाता हूं आंखों की देखी। વિચારની અંદર બહુ જ એટલે જો ઉપલા માયના લઈશું તો ધનીથી દૂર છે આપણે. ધનના વચનોને દિલથી લઈશું આપણે તો સહેરાક્ષે પણ નજીક છે. અર્થ અને ધામ દૂર નથી. આપણે એ જ ફીલ થશે કે આપણે ધનીના ચરણોની અંદર જ છે, ધની સાથે આ લીલાઓ કરી રહ્યા છીએ. અને એક સરસ ઉદાહરણ બતાવી દઉં. મને એના શબ્દો યાદ નથી, પણ ઉદાહરણ જો કોઈ સુંદર સાથે સાંભળ્યું હશે તો રાધા અને કૃષ્ણનો જે મિલાપ છે, રાધા કૃષ્ણનો મિલાપ, એની અંદર જ્યારે ગોકુળ છોડીને જાય છે દ્વારકા અને પાછા જ્યારે મિલાપ થાય છે ત્યારે રાધા કે તું મને યાદ, રાધા કે છે તમે વિસર્યા હોય તો મને યાદ આવે ને, તમે મારા વિસર્યા નથી તો શું તમને કેવી રીતે યાદ આવે? આવું કંઈક સંવાદ સરસ છે કે યમુનાનું તને મીઠું પાણી ન ગમ્યું, કે યમુનાનું મીઠું પાણી તને ન ગમ્યું અને સમુદ્રના ખારા પાણીમાં જઈને તું વસી ગયો. આવો ઘણો બહુ સરસ સંવાદ છે, મને યાદ નથી. આંખોથી મારી એક પલ માટે દૂર થયો હોતો હું તને કહું ને, તું તો દૂર થયો નહીં મારી આંખથી. ભલે તું હજારો કોષ દૂર રહેતો હો, પણ મારી નજરની અંદર જ છું. આપણી દ્રષ્ટિ જ અંદર હોય તો દૂર નથી. એમ અહીંયા આગળ ધની પણ આ આપણને ઇલમ દ્વારા આ અહેસાસ કરાવી રહ્યા છે. જો દેખ ઓકે, बैठे कदमों तले हजूर, बैठे कदमों तले, सो हके इलम ऐसा दिया, सो हके दिलम ऐसा दिया, बैठे कदमों तले हजूर. આપણને આવો અહેસાસ કરાવી રહ્યા હતા કે આપણને આવું જ લાગે કે આપણે ધનીના ચરણોની અંદર છે. આપણને એવું લાગે કે ધામની અંદર ધની સાથે આ લીલાઓ કરી રહ્યા છે. ભીતરમાં ડૂબીશું ત્યારે, ભીતરની અંદર ડૂબીશું ત્યારે આવો અનુભવ કે આવો અહેસાસ એવું ના માનશો સુંદર સાથે આપણે નથી કર્યો, આવો અહેસાસ કર્યો છે. આવો અહેસાસ કર્યો છે જ્યારે ટીવી જોતા હોય, આપણે ટીવી જોતા હોય અને ટીવીના પાત્રની અંદર મગ્ન થઈ જાય છે ત્યારે શું થાય છે? એ હસે ત્યારે આપણે હસીએ છીએ, એ રોવે છે તો આપણે રોઈએ છીએ. બીજું કશું જ આજુબાજુનું તે સમય આજુબાજુનું કશું ભાન હોય છે આપણને? કેમ કે ટીવીના પાત્ર સાથે આપણે એટલા ઓતપ્રોત થઈ ગયા. જ્યારે એ જ રીતે ધનીના વચનોની અંદર જ્યારે આપણે ઓતપ્રોત થઈ જઈશું ત્યારે, ધનીના વચનોની અંદર જ્યારે આપણે ઓતપ્રોત થઈ જઈશું, દિલથી એને લઈશું અને અંદર ડૂબીશું ત્યારે આપણને એ જ અહેસાસ થશે કે આપણે ધનીના ચરણોની અંદર, ધામની અંદર ધની સાથે આ લીલાઓ કરી રહ્યા છીએ. એ બાતે અરસવાહે દત્ત કી, એ બાતે અરસવાહે દત્ત કી, પાયે હક ઇલ્મે ખબર. એ વાતો પરમધામની છે એમ કે છે. પરમધામના એક દિલની વાતો છે. હવે એ બાતે હક અર્શ કી કહ્યું છે, એ બાતે અર્શ વાહિદત કી. અહીંયા આગળ જે બતાવ્યું ને એ બાતે અર્શ વાહિદત કી, કેમ કહ્યું? કારણ શું છે એની પાછળનું કારણ? આની અંદર આપણી હસી છુપાયેલી છે. આની અંદર આપણી હસી છુપાયેલી છે અને આની અંદર આપણી ન્યામત છુપાયેલી છે.
આપણી નેમત, રૂહોની નેમત છુપાયેલી છે કે આ તો પરમધામની વાત છે એમ કે છે. મારા ઘરની એક દિલીની વાત છે એમ કે છે. મારા ઘરની વાત સાંભળી અને જો મને ઘર પ્રત્યે મને ઈશ્ક ના આવે, હું એ તરફ દોડું નહીં, તો પછી એ ઘરની કેવી રીતે કહેવો? ઉદાહરણ જુઓ, ઉદાહરણથી વધારે સમજાશે. આપણે ગામની અંદર બહાર છીએ, ખેતરમાં કામ કરી રહ્યા છે, ચલો, અથવા ગમે તે કંઈક ગયા છે, બહાર ગયા છે. બહાર ગયા અને ત્યાં કોઈએ આપણા ગામના વ્યક્તિ આવ્યા ત્યાં આગળ અને આવીને વાત કરી કે ભાઈ તારા ઘરે તો આવું થયું છે. આ વાત સાંભળી, તો આ વાત સાંભળી તો પેલો માણસ જ્યો હશે ત્યાંનો ત્યાં રહેશે કે બધું કામ છોડીને ઘેર આવશે? જો સંસારનો વ્યક્તિ જો આ કાર્ય કરી રહ્યો હોય, સુંદર સાહેબ સમજો કે આપણે ઘરની બહાર ગયા છે, આણંદ ગયા છે કે નડિયાદ ગયા છે, ગમે ત્યાં ગયા છે, અને આપણને આપણા ગામના જ વ્યક્તિએ આવીને કહ્યું કે ભાઈ તારા ઘરે આવું થયું છે, અને તું અહીંયા ફરે છે. બસ આટલું જ કહ્યું એને, બીજું કશું નહીં, આટલું કહીને કહ્યું. તો તમે કરશો શું? કે જેમ બને એમ બધું કાર્ય પડતું મૂકી અને ઘરે જશો કે નહીં જાઓ? કારણ કે ઘર સાથે, ઘરના મેમ્બર સાથે તમારી એકદિલી છે, ઈશ્ક છે, એટલા માટે બધું પડતું મૂકીને જાઓ છો. ભલે તમે બહાર હો, પણ કોણે કહ્યું? કે તમારા જ ગામના વ્યક્તિએ કહ્યું. એમ ભલે આપણે આ બ્રહ્માંડની અંદર રહીએ, પણ ધની આપણને બતાવી રહ્યા છે સુંદર સાત, જે આપણા જે પરમધામથી આવેલી છે, બ્રહ્મ સૃષ્ટિ છે, એ બતાવી રહી છે. તો એ સાંભળી અને શું કરીશું આપણે? ઘર પાછો જવા પ્રયત્ન કરીએ છીએ. વિચારો સુંદર સાહેબ, સંસારનો વ્યક્તિ તો બહાર ગમે તો એ બધું કામ પડતું મૂકી અને ઘર તરફ દોડે છે, અને આપણે એક કાને સાંભળી બીજા કાને બહાર કાઢીએ છીએ. આપણી હસી છે કે તારી વાહેદત અને એકદિલી ગઈ ક્યાં? તારી એકદિલી હતી એ ગઈ ક્યાં? તારો ઈશ્ક અને વાહેદત, તારી જે ન્યામત હતી એ ગઈ ક્યાં? જો તું પરમધામની હોતો. અને એ બધું આપણને ઇલમે બતાવી દીધું છે. ધનીના ઇલમથી આની બધી જ આપણને સમજ છે. આની અંદર બેશક થઈ ગયા છે. આપણે આની અંદર બેશક થઈ ગયા છે. તો બેશક થઈ ગયા હોય તો પછી ધામ અને ધનીની લીલાઓની અંદર આપણે ઉત્પ્રોત કેમ નથી થયા? આપણા જે મૂળ લક્ષણ ખરા વાહેદત અને ઈશ એ ગઈ ક્યાં? જો સંસારનો જીવ જો આવું કરી શકતો હોય તો આપણે તો પરમધામની બ્રહ્મ સૃષ્ટિનો દાવો કર્યો છે. અને છતો આ ખોટા બ્રહ્માંડને છોડતા નથી. ખોટા બ્રહ્માંડને છોડતા નહીં, નાના નાના બ્રહ્માંડ બનાવીને બેઠા છે અને એને છોડતા નથી. આપણે બધા, હું પણ તમારી સાથે છું, અલગ નથી. બસ ભલે આ બ્રહ્માંડમાં રહ્યા, ભલે એ સંસારમાં રહ્યા, જન્મો રહીને કોરા રહીએ, આ રીતે જીવન જીવો. આપણી ફરજ છે, ફરજ પૂરી કરો, એને વળગીને ન રહો. આપણે વળગીને હાય મારું વળગીને રહ્યા છીએ. કેવી રીતે ધની મળે આપણને? જો હક કો દેખે ના ઉડે. હવે આ ચોપાઈ જો ફરી એકવાર. જો હક કો દેખે ના ઉડે, સો દૂજા કહીએ ક્यों કર, એ બાતે અસવાહેદત કી, પાઈએ હક ઇલ્મે ખબર, પાઈએ હક ઇલ્મે ખબર. આ બધી જ શુદ્ધ છે આપણને.
પણ છતો પણ આપણી પરમધામની જે વાહિદત એક દિલી અને ઈશ્ક છે એ ઈશ્ક આવતો નથી. ધની સાથે ઓતપ્રોત થતા નથી. આપણને એ પણ શુદ્ધ ઇલમથી એ પણ શુદ્ધ પડી ગઈ કે મેરા અર્શ દિલ મોમીન કરીને ધની મારા દિલની અંદર બિરાજમાન છે. છતાં આપણે દિલ સાથે આપણી દ્રષ્ટિ છે, આપણી સુરતા છે એ ઓતપ્રોત નથી કરતા, વાહિદત નથી, એની સાથે એક દિલી નથી કરતા. દિલની અંદર ઝાંખીને જોતા નથી, બાહ્ય ચક્ષુ બંધ કરતા નથી. અને આ મોટી હસી છે. એટલે અહીંયા આગળ આપણને ધની આપણે આપણા ગુણ શું છે એ પણ કહી રહ્યા છે અને આપણી પર હસી પણ રહ્યા છે. એ બાતે અર્થ વાહિદત કી. એટલે આ ત્રીજું ચરણ છે. એ ત્રીજું ચરણની અંદર આપણા લક્ષણ છે મૂળ એ યાદ કરાવી રહ્યા છે અને આ જ ચરણની અંદર ધની આપણી પર હસી રહ્યા છે. એ તમારી વાત નથી, આ તો કે અમારી વાત છે, અમારા ઘરની વાત છે. ધની આવું કહી રહ્યા છે આપણને. એટલે કેટલી કેટલી હસી થાય, કેટલી ચોટ લાગે આપણને. એટલે એ વાતે અર્થ વાહિદત કી. આ તમારા માટે નથી એમ કે છે, આ તો પરમધામની જે છે એના માટે છે. એનો મતલબ કે આપણને પરમધામમાં ના કહે. કેટલી હસી થઈ આપણને. જો તું પરમધામની હોવ તો મારા દીદાર થયા તો મારી સાથે ઓતપ્રોત થઈ જતું. આ સમાપ્ત કરી દઉં. આ તન તારું સમાપ્ત કરી દો. મીન્સ કે તારી બાહ્ય દ્રષ્ટિ બંધ કરીને ભીતરના ચક્ષુ ખોલી નાખે તું. એ તું કરતી નથી. તો કે એ વાતો પરમધામની છે કે તારા માટે ઓછી છે. આપણને ધની આપી રહ્યા છે અને ધની આપણને કહી રહ્યા છે કે આ તો પરમધામની વાતો છે, તારા માટેની વાત નથી. એટલે જે પરમધામની હશે એ લેશે. એટલે કેવો હસી કરી આપણી પર. અને એમ કહેતા કહેતા આપણને આપણા લક્ષણ પણ, આપણના જે ગુણ છે, આપણી જે ન્યામત છે એ પણ યાદ કરાવી રહ્યા છે. પરમધામની અંદર તો વાહિદત અને ઈશ્કની અંદર જ ડૂબી રહી હતી, આની અંદર જ કૂદી રહી હતી. તો અહીંયા તારો ઈશ્ક ને વાહિદત ગઈ ગયો. એમ કરીને ધની હસી કરી રહ્યા છે. લખે છે એ બાતે અર્થ વાહિદત કી. આ ચરણ અને પહેલું ચરણ, આ ચરણ અને પહેલું ચરણ બહુ જ મહત્વનું છે. સો હક કો દેખે ના ઉડે, સો હક કો દેખે ના ઉડે, એ બાતે અર્થ વાહિદત કી. જો હકને ધનીને આપણે જોઈએ, આપણા દિલમાં બિરાજમાન છે, એમને જો નિરખીએ અને છતાં પણ આપણી દ્રષ્ટિ બહારથી ભીતર ન જાય, બહારની દ્રષ્ટિ સમાપ્ત ન થાય, આ તો પરમધામની વાત છે, તમારી વાત નથી એમ કે છે. ધનીના દીદાર થયા પણ તો પરમધામની વાત છે. તમારી પાસે ઓછી વાહિદત છે. કેટલી હસી છે આપણી પર. હકે ઇલ્મ દિયા અપના, હકે ઇલ્મ દિયા અપના, સો આયા ઇશ્ક બખત, સો ઇશ્ક ન દેવે બળને, એસા કિયા રદિયે સખત. રાજી મહારાજે આ ઇલમની અંદર જે ઇશ્ક છુપાયેલો છે, ધની આપણી પર મજાક કરી રહ્યા છે, ધની આપણને ઇશ્ક આપી રહ્યા છે, ધની આપણને જાહેર નહીં બાતોની અંદર આપણી હસી કરી રહ્યા છે. એ ઇશ્ક છે, એ હસી એ આપણો ઇશ્ક છે. સમજો સુંદર સાથ. આપણે કોઈ પર હસી રહ્યા હોય ને, સંસારનું એક ઉદાહરણ આપું પેલા, કે આપણે કોઈ પર હસી રહ્યા હોય ને, તો એ હસીની અંદર આપણો ઇશ્ક છુપેલો છે. એ ક્યારે સમજાય કે ભીતરથી સમજતો, નહીં તો કે મારા પર હસી કરી એમ કરીને અવરા તમારી સાથે બાજી, મારી પર હસે આમ કે છે. પણ તમારી પર હસી કેમ કરી આની પાછળ વિચારતા નથી કે એમની દ્રષ્ટિ તમારી પર કેમ છે, બીજા કોઈ પર નથી ને. કેમ બીજા કોઈ પર હસી ન કરીને તમારી પર કરી. આનો વિચાર નથી કરતા આપણે, આનો વિચાર નથી કરતા, પણ ફક્ત જે નેગેટિવ વસ્તુ છે એ લઈ રહ્યા છે કે મારી પર હસી કરી અને એની પર આપણે પાછળની પર વાર કરીએ.
પણ એની અંદર ઈશ્ક છુપાયેલો છે એ સમજાય નહીં. આની અંદર ઈશ્ક છુપાયેલો છે સમજાય નહીં. એટલે હક ઇલ્મે કિયા અપના, હક ઇલ્મે દિયા અપના, સો આયા ઇશ્ક બખત. કે ધની આપણને જે આ તારતમ જ્ઞાન આપી રહ્યા છે, અને આ તારતમ જ્ઞાનથી, આ ઇલમથી જો આપણને આ બધી શુદ્ધ પડી ગઈ છે, આપણે કોણ છે, ધની કોણ છે, ધામ શું છે, આ બ્રહ્માંડ કેવું છે, આ બધી જે શુદ્ધ પડી ગઈ, તો હવે કે છે સમય કયો આવ્યો કે આ બધી શુદ્ધ પડી ગઈ, સાચું શું ખોટું શું આ બધી સમજ પડી ગઈ, તો સાચાને આપણે વળગીએ કે ન વળગીએ? સાચાને વળગીએ કે ન વળગીએ? ઉત્તમ શું છે આની અંદર, એને વળગીએ કે ન વળગીએ? જેમ સરસ ઉદાહરણ બીજું જુઓ, તમે સરસ ઉદાહરણ બીજું કરો કે આપણા ઘરે લગ્ન પ્રસંગ છે, અને લગ્ન પ્રસંગ છે એટલે લેડીઝોને તો બસ મળવું જોઈએ, કઈક અવસર મળવો જોઈએ, અને અવસર મળી ગયો, લગ્ન પ્રસંગ છે, અવસર મળી ગયો, ચાલો શોપિંગ કરવા, સાડીઓ લેવા જાય છે, હજારો સાડીઓ કઢાવે, હજારો સાડીઓ આમ બધી કઢાવે, અને પછી જે ઉત્તમ હોય એને ગ્રહણ કરે, એને લે છે. બીજી લઈને આવો છો તમે? જે સારી હોય, ઉત્તમ હોય એને લો છો. તો અહીંયા આગળ આ બધી જ આપણને શુદ્ધ પડી ગઈ, આ બધી સાડીઓ કઢાઈ નાખી, આ બ્રહ્માંડ કેવું છે, આપણે કોણ છે, ધની કોણ છે, ધામ શું છે, આ બધી જ શુદ્ધ પડી ગઈ. તો હવે આપણે જે ઉત્તમ હોય એ ગ્રહણ કરવાનું કે કચરો હોય એને લાવવાનો? તો આની અંદર ઉત્તમ છે શું? તો ધામ અને ધની. સત એ છે, આપણે શું લઈને બેઠા છીએ? આપણે શું લઈને બેઠા છીએ? જુઓ, આ માયાનો પરિવાર લઈને બેઠા છે. અહીંયા આ બતાવી રહ્યા છે કે જે ઉત્તમ હોય એને તું ગ્રહણ કરને. બધું જ લઈને બેઠા છે, પણ અસતને વળગીને બેઠા છે આપણે, કારણ કે જાહેર માયના લીધેલા છે. એટલા જો બાતુની માયના લીધા હોય, તો બાતુની માયના લીધા હોય તો આપણી જે નીધ છે, વાહિદત અને ઈશ્ક, આપણા જે ન્યામત છે, બ્રહ્મ સૃષ્ટિની ન્યામત વાહિદત અને ઈશ્ક, જો વાહિદત અને ઈશ્ક છે તો ધનીથી એક પલ માટે અલગ ન થઈ જાય. એટલે હકે ઇલ્મ દિયા અપના, સો આયા ઈશ્ક બખત. હવે ઈશ્ક કરવાનો સમય આવી ગયો આપણને, બધું જ બતાવી દીધું, તો પછી ઈશ્ક કરીએ તો ઈશ્કની અંદર ડૂબીએ કે ન ડૂબીએ? જો ઈશ્કની અંદર ન ડૂબીએ તો, એટલે કે છે આયા ઈશ્ક બખત, ઈશ્કનો સમય હવે આવ્યો. હવે આપણે ધનીએ જે આપ્યું એ તો આપણે લીધું, હવે આપણી ફરજ છે કે આપણે શું કરવું. ધની કહેતા નથી, ધની તો આપણને ઇલમ આપ્યા, તારે શું જોઈએ છે બધું જ તને આપું, હું તારા માટે શું શું કરી રહ્યો છે બધું જ બતાવ્યું ધનીએ. તુમ કઈ ઉપજાને કરું સો અનેક ઉપાય. ધની પલ પલ મહેર કરી રહ્યા છે, જો મહેર ટાળી રહે તો મહેર માપી જાય, પલ પલ મહેર કરી રહ્યા છે, મારા મનના મનોરથ પૂર્ણ કર્યા અનેક વાર. આ બધી જ મહેર કરી રહ્યા છે, આ બધી શુદ્ધ પડી ગઈ, તો પછી ઈશ્કનો સમય આપણો આવ્યો છે, એ ઈશ્ક કરવાનો સમય આપણો આવ્યો. તો આપણો સમય આવ્યો છે, તો આપણી દ્રષ્ટિ છે, એ આપણી દ્રષ્ટિ છે એ આ જૂઠની અંદર છે, એ જૂઠમાંથી ભીતર લે કેમ? આ સમય શા માટે હસી કરાવી રહ્યા છો? સો ઈશ્ક ન દેવે, તો ઈશ્ક ન દેવે બળને, આ બધું આપ્યું અને છતાં પણ આપણો ઈશ્ક છે એ આપણને પ્રકટ નથી થવા દેતા. વાહિદત છે, ઈશ્ક છે, આપણા ગુણો છે, પણ એને પ્રકટ નથી થવા દેતા. શા માટે? આપણી હસી માટે. ઈશ્કનો, આશિકનો દાવો કર્યો છે એટલા માટે. लिखे છે સો इश्क न देवे बढ़ने ऐसे ऐसे किए हृदय सखत, ऐसे किए हृदय सखत. કે આપણું દિલ એટલું પથ્થર દિલ થઈ ગયું છે એમ કે એ ઇશ્ક વધતો જ નથી.
સાંભળીએ છીએ, કાઢીએ છીએ, સાંભળીએ, એક કાને સાંભળીને બીજા કાને બહાર. અને આ રીતે લઈએ. બીજી રીતે શું કરી દે કે આ બધી જ શુદ્ધ પડી. જો આપણે પરમધામની બ્રહ્મસૃષ્ટિ હોય તો આપણી વાહિદત અને ઇશ્ક જાગૃત થઈ જાય. આના સિવાય બીજું કશું ન શુદ્ધ જાગૃત થઈ જાય. પણ જે અબલીસને જે બેસાડ્યો છે એ ઇશ્ક લેવા નથી જતો. એક પલ માટે ઇશ્કની અંદર રહીએ, ભીતર રહીએ, બીજા જ પલે બહાર, બીજા જ પલે બહાર. વિચારવાનો વિચાર કરો એમ કે છે. સમજો. હકે ઇલ્મ દિયા અપના સો આયા ઇશ્ક બખત. બધું જ સમજાવી દીધું તો પછી આપણો સમય આવ્યો પ્રેમ કરવાનો. કારણ કે વાહિદત અને ઇશ્ક આપણા જે ગુણ છે, પણ એ ઇશ્કને વધવા જ ન દીધો. કેમ ન વધવા દીધો? કે બીજી જ પલે આપણને માયામાં મૂકી દે. અને માયામાં મૂકી દે અને એ મન બળ કરી રહ્યું છે, એટલે કે છે દિલ સખત થઈ ગયું છે. પણ મનને આપણે નિર્મળ નથી કર્યું, નમન નથી કર્યું, એટલે આ બધું બની રહ્યું છે. દિલનું સાંભળતા નથી. નહીંતર જો ધની બિરાજમાન હોય તો એ દિલ સખત કેવી રીતે થાય? જો ધની બિરાજમાન હોય તો સખત કેવી રીતે થાય? આપણે એવું કહીએ, આપણે કે ઘરની અંદર લાઈટ ચાલુ હોય અને કઈ અંધારું છે, તો કોઈ સાચું માને ખરું? તો ધની આપણા દિલની અંદર બિરાજમાન હોય તો પછી દિલ સખત હોય ખરું? વિચારો તમે સુંદર સાહેબ. આની પર વિચાર કરો એમ. તો ધની આપણી પર હાસી કરી રહ્યા છે. આ ધની આપણી પર હાસી કરે છે એટલે અબલીસને બેસાડ્યો છે. અને અબલીસને બેસાડ્યો એટલા માટે આ થોડી સ્પૂડ બેને ફરી માના મળી જા પાછળ. અબલીસ નું કાર્ય જ આ છે, લેવા જ ન દે. તો સતત કરોડિયાની જેમ સતત પ્રયત્ન કરો. એક વર્ષ, એક સમય એવો આવશે કે મન નમન થઈ આપણે આપણી મંજિલ પર પહોંચી જઈશું. આપણે આપણી મંજિલ પર પહોંચી જઈશું. સમયને ધ્યાનમાં આપી આટલું તો ઇનફ છે. જાગવા માટે આટલું ઇનફ છે. જે ઇલમ મળ્યો છે એટલો ઇનફ છે, પૂરતો છે. હવે જે મળ્યું છે એની પર સતત વિચાર કરી ધામ અને ધામની લીલાઓની અંદર ડૂબો. વાણી વિનવે અનુભવા તો વાણીને વિરામ આપો. હવે રહેણીમાં લાવો. જે કંઈક આપણે સાંભળ્યું છે, જે કંઈક મંથન કર્યું છે, એને આપણી રહેણીમાં લાવો તો રહેણી બદલાશે. સાંભળીએ, બોલીએ, એનાથી રહેણી ન બદલાય. રહેણી બદલવા માટે ધનીના વચનોને એને વાગોળવા પડશે, દિલમાં લાવવા પડશે, તો રહેણી બદલાશે. અને જો આપણી રહેણી બદલાઈ ગઈ તો ધની સહેરાક્ષ પણ નજદીક છે. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવી. હકે ઇલમ દિયા અપના સો આયા ઇશ્ક બખત सो इश्क न देवे बढ़ने ऐसे किए हृदय सखत, ऐसे किए हृदय सखत. बोलो श्री प्राणनाथ प्यारे श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ. सर्व सुंदर साधना चरणों में कोटान कोट दंडवत प्रणाम जी.